લગ્ન વાંછુક યુવાનો સૌથી વધારે આસાન શિકાર બને છે। પરિવાર વસાવવાની ચિંતામાં ફરતા યુવકો સૌથી વધારે ટાર્ગેટ પર હોય છે દલાલોના, જે યુવતી બતાવે છે અને ત્યાર પછી કિંમતી ઘરેણા અને પૈસા આપવાની વાત કરે છે। આવી 2-4 યુવતીઓ સાથે લગ્ન કરાવવામાં આવે છે ને ત્યાર પછી યુવતી ઘર વસાવ્યાના 2-4 દિવસમાં જ ઘરેણા અને પૈસા લઈને રફુ ચક્કર થઈ જાય છે। પાટણ જિલ્લાના રાધનપુરમાં રહેતા 27 વર્ષીય બાબુ ભરવાડે રાધનપુર પોલીસ મથકે લગ્ન બાદ દુલ્હનને વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદ નોંધાવી। ભોગ બનનાર યુવકે અરજીમાં જણાવ્યું કે લગ્ન કરનાર ઈલાબેન ઉર્ફે હિરલ પરમાર 10 લાખ રૂપિયા તથા ઘરેણા મેળવી ફરાર થયા। લગ્ન તોડવાની ધમકી આપનાર હિરલ પાસે રૂપિયા અને ઘરેણા પરત આપતા જ બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી। રાધનપુર પોલીસ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ ડેટા તેમજ બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું। મોબાઈલ કોલ ડિટેલના આધારે આરોપીઓ પર પાછલા કેટલાક દિવસોથી અવિરત વોચ રાખી। પોલીસની ટીમે યોગ્ય માહિતી મળતા જ વડોદરા, રાજકોટ અને બોટાદ ખાતેથી લૂંટેરી દુલ્હન સહિત તેના 5 સાગરીતોને ઝડપી લીધા। રાધનપુર પોલીસની ગિરફ્તમાં કેદ રહેલા આરોપીઓ પૈકી ઈલા ઉર્ફે હિરલ પરમાર મૂળ રાજકોટની છે, તો અન્ય 4 ભરવાડ સમાજના આરોપીઓ પૈકી જીવણ અને ગોવિંદ ભરવાડ બોટાદના વતની છે, જ્યારે કે અન્ય 2 આરોપીઓ મનુ ભરવાડ વડોદરા અને લાલા ભરવાડ મૂળ દસાડાના વતની છે। આ લૂંટેરી દુલ્હનના કેસમાં સંડોવાયેલ અન્ય 2 આરોપી હજુ પણ ફરાર છે, જેમાં લૂંટેરી દુલ્હનની માતા બનેલા લક્ષ્મીબેન ભરવાડ અને બાઈ બનેલા મેરા ભરવાડ બોટાદના જરિયા ગામના વતની છે। 5 ડિસેમ્બર 2025ના રોજ રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબુભાઈ ભગવાનભાઈએ ભરવાડે એક ફરિયાદ આપેલી, જેમાં તેઓની ફરિયાદ પ્રમાણે આરોપીએ ગુનાહિત કાવતરું રચીને એમને વિશ્વાસમાં લઈને લગ્ન કરવાના બહાને રૂપિયા 10 લાખ અને ઘરેણા લઈને ફરાર થઈ ગયેલાની હકીકત અમને જણાવેલ, જેના આધારે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 1205/2025ના નંબરથી ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને રિસ્પેક્ટેડ બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા સાહેબ, રિસ્પેક્ટેડ એસપી સાહેબની સૂચના મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર કે પટેલની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને આ અલગ અલગ ટીમોએ આ ગુનાને શોધવા માટે પ્રયત્ન કર્યા હતા। છેવટે પકડાયેલા આરોપીની વાત કરીએ તો કુલ 5 આરોપીને અટક કર્યા છે, જેમાં જે લૂંટેરી દુલ્હન તરીકે જેની ભૂમિકા બહાર આવી હતી ઈલાબેન ઉર્ફે હિરલબેન એનું નામ છે। રાધનપુર પોલીસની ટુકડીએ ગુનાના કામે અટક કરાયેલ તમામ આરોપીઓ છેતરપિંડીથી મેળવેલી રકમ પૈકી 1.5 લાખ રોકડા અને 5 મોબાઈલ જપ્ત કર્યા। આ ઉપરાંત 1 સોનાની વીંટી સહિત કુલ 2,27,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં પોલીસને સફળતા મળી છે। લૂંટેરી દુલ્હન ઈલા ઉર્ફે હિરલ પરમાર પર અગાઉ રાજકોટમાં બળાત્કારના કેસમાં ખોટી સંડોવણી કરાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવાના આરોપ લાગેલા છે, તો ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં પણ બળાત્કારના કેસની ધમકી આપી પૈસા પડાવવાનો ગુનો નોંધાયેલો છે। લૂંટેરી દુલ્હનના ચોંકાવનારા કેસમાં પોલીસે રાધનપુરના શખ્સના સલવાયેલા બાકી રૂપિયા અને સોના ચાંદીના કિંમતી ઘરેણા પરત મેળવવા તજવીજ હાથ ધરી છે। આ ગુનામાં કાવતરું ઘડીને એક લૂંટેરી દુલ્હનના રૂપે જે ખંડણી ઉઘરાવવાનું પ્લસ ખોટા બળાત્કારના કેસમાં ફસાઈ દેવાનું જે આ એમઓ સાથે આ ટોળકી કામ કરી રહી હતી, તો આ ટોળકીને પકડવામાં રાધનપુર પોલીસને સફળતા મળી છે। આ 5 આરોપી સિવાય હાલ તપાસમાં બીજા 2 આરોપીના નામ ખુલેલા છે, જેની વાત કરું તો લક્ષ્મીબેન જીવણભાઈ ભરવાડ અને મેરાભાઈ જીવણભાઈ ભરવાડ બંને રહેવાસી બોટાદ, જેને અત્યારે હાલમાં પકડવાના બાકી છે। જે આ ટોળકી છે જેમાં મુખ્યત્વે જે લૂંટેરી દુલ્હન મુખ્યત્વે છે અને આ લોકો બળજબરીથી પૈસા કઢાવી બળાત્કારના ખોટા કેસમાં ફસાઈ દેવાની એમો ધરાવે છે। અગાઉ ગુનાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં અને બગદાણા એટલે કે ભાવનગર પોલીસ સ્ટેશન ખાતે પણ આ સેમ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ 2 ઓફેન્સ રજીસ્ટર થયા। પાટણના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની તપાસ દરમિયાન લૂંટેરી દુલ્હન ઈલા ઉર્ફે હિરલ પરમાર અન્ય કોઈ છેતરપિંડીના ગુના આચરેલા છે કે કેમ તેની વિગતો નથી મળી। જોકે પોલીસે ઈલાના અન્ય સાથીઓ વધુ કોઈ યુવતી મારફતે નિર્દોષ લગ્ન વાંછુક યુવકોને ફસાવી મોટી રકમ પડાવી હોવાની આશંકાને આધારે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ ગુજરાત પોલીસે લગ્ન વાંછુક યુવકોને અજાણી યુવતીઓ કે દલાલોની જાળથી બચવાની સલાહ પણ આપી। અખ્તર મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।